Hello students, welcome back in the session of elective accounting. Students, in today's session we will calculate the question number 2 of royalty accounts from your litho. So keep the litho in front of you and read the question number 2. Jaipur Pottery Limited obtained a mine on lease on 1/1/2006 from Udaipur Limited on following terms. One company is there, Jaipur Limited, કે જે એક માઇન છે લીઝ પર રાખે છે. On which date? 1/1/2006. And who is the owner of the mine? Udaipur Limited. The terms of the royalty are as under. Number 1, minimum rent 24,000 rupees. Second, royalty per ton rupees 20. And number 3, the short workings were recoverable in next 3 years of the year in which such short working arose, but with the following condition. શોર્ટ વર્કિંગ છે રિકવર કઈ રીતે થાય છે સ્ટુડન્ટ્સ? કન્ડિશન ખાસ સમજજો. શોર્ટ વર્કિંગ જે વર્ષે થાય છે એ પછીના 3 વર્ષમાં તમે એમને રિકવર કરી શકો. રિકવરેબલ ઇન નેક્સ્ટ 3 years ઓફ ધ યર ઇન વિચ સચ શોર્ટ વર્કિંગ અરોઝ. દેટ મીન્સ કે જે વર્ષે સપોઝ 2005માં શોર્ટ વર્કિંગ થાય છે તો એના પછીના નેક્સ્ટ 3 years એટલે કે 6, 7 અને 8 તમે આ 3 yearsમાં એમને રિકવર કરી શકો. આ સમજાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? દેન આફ્ટર નેક્સ્ટ ઇઝ ગિવન આફ્ટર શોર્ટ વર્કિંગ. ઓકે સ્ટુડન્ટ્સ, તમને એક ટેબલ આપેલ છે કે આફ્ટર શોર્ટ વર્કિંગ એન્ડ રિકવરેબલ શોર્ટ વર્કિંગ. દેટ મીન્સ તમને શોર્ટ વર્કિંગ રિકવર કરવા માટેની કેટલીક કન્ડિશન્સ આપેલ છે કે તમે શોર્ટ વર્કિંગ રિકવર એ કઈ રીતે કરશો. જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય છે, જો એ ફર્સ્ટ યર છે સ્ટુડન્ટ્સ, તો એ ફર્સ્ટ યરમાં કાં તો 100% શોર્ટ વર્કિંગ રિકવર કરી શકો. સેકન્ડ યરમાં 50% શોર્ટ વર્કિંગ રિકવર કરી શકશો, રાઈટ? તો 50% શું હશે? નોટ રિકવરેબલ. દેન આફ્ટર થર્ડ યરમાં 25% શોર્ટ વર્કિંગ ઇઝ રિકવરેબલ. એન્ડ ઇન અ ફોર્થ યર યુ કેન નોટ રિકવર એની શોર્ટ વર્કિંગ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી દેટ વી વિલ સી. Then after production goes as under. Production year wise is given. First of all, year 5-year detail is given 2006, 7, 8, 9 and 10. And production is given in tons. Tons માં તમને production છે આપેલ છે. So the quantity is given. Last paragraph, write journal entries into bracket without opening minimum rent account in the books of Jaipur Pottery Limited. Jaipur means leasing. You need to draft the journal entries in the books of leasing. Leasing ની બુક્સમાં journal entries છે ડ્રાફ્ટ કરવાની છે. Now students, આ સમ તમને હોમવર્કમાં આપું છું. કઈ રીતે રોયલ્ટીનું ટેબલ જે છે કેલ્ક્યુલેશન માટેનું એ હું તમને અહીંયા કરાવું છું. બટ જે લીઝીની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ ડ્રાફ્ટ કરવાની છે એ તમારે જાતે હોમવર્કમાં કરવાની છે. ચલો અહીં સુધી ક્લિયર થાય છે? ઓકે. શોર્ટ વર્કિંગની કેલ્ક્યુલેશન થોડી ડિફરન્ટ છે એટલે બરાબર ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે. ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. ક્વેશ્ચન નંબર 2 આન્સર. ફર્સ્ટ ઓફ ઓલ ડિસાઇડ હુ ઇઝ ધ લેન્ડલોર્ડ એન્ડ હુ ઇઝ ધ લીઝી. લેન્ડલોર્ડ ઇઝ ઉદયપુર લિમિટેડ. માઇનના ઓનર કોણ છે? ઉદયપુર લિમિટેડ. એન્ડ હુ ઇઝ ધ લીઝી? લીઝી ઇઝ જયપુર લિમિટેડ. માઇન લીઝ પણ કોણ રાખે છે? જયપુર લિમિટેડ, રાઈટ? રોયલ્ટી અમાઉન્ટ કઈ રીતે ડિસાઇડ થાય છે? ₹20 પર ટન. દેન આફ્ટર મિનિમમ રેન્ટ છે રેકોર્ડ કરો છો. હિયર એન્યુઅલ મિનિમમ રેન્ટ ઇઝ ડિસાઇડેડ ₹24,000. આ 4 પોઈન્ટ્સ રેકોર્ડ કર્યા પછી પોઈન્ટ નંબર 5 તમે રેકોર્ડ કરો છો શોર્ટ વર્કિંગ રિકવરી કન્ડિશન એ નોટ ડાઉન કરો છો. શોર્ટ વર્કિંગ રિકવરેબલ ઇન નેક્સ્ટ 3 years એટલે કે જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય એ પછીના 3 વર્ષમાં તમે એને રિકવર કરી શકો. બટ વિથ કન્ડિશન. વિથ કન્ડિશન મીન્સ તમને નીચે ટેબલમાં કન્ડિશન આપેલ છે કે ફર્સ્ટ યરમાં 100% થવી જોઈએ, સેકન્ડ યરમાં 50%, એ રીતે. એટલે વિથ કન્ડિશન તમારે શોર્ટ વર્કિંગ રિકવર કરવાની છે. નાવ લેટ સી ધ કેલ્ક્યુલેશન ઓફ રોયલ્ટી. ગીવ ધ હેડિંગ ટેબલ શોઈંગ કેલ્ક્યુલેશન ઓફ રોયલ્ટી. સ્ટુડન્ટ્સ, કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે? Pay attention here. Total 9 columns required. First column year, second column production. Here production is given in tons.
थर्ड कॉलम एक्चुअल रॉयल्टी, फोर्थ मिनिमम रेंट, कॉलम नंबर 5 शॉर्ट वर्किंग कई रीते मळे एक्चुअल रॉयल्टी माइनस मिनिमम रेंट. देन आफ्टर शॉर्ट वर्किंग रिकवर्ड, column number 7 short working not recouped or we can say not recovered, column number 8 short working balance and column number 9 amount paid to landlord. જે કઈ રીતે મળે? જો શોર્ટ વર્કિંગ માઇનસમાં આવે છે સ્ટુડન્ટ્સ તો કોલમ નંબર 4 છે એ જ તમારા માટે થશે અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ, રાઈટ. બટ જો શોર્ટ વર્કિંગ પ્લસમાં છે દેન કોલમ નંબર 3 માઇનસ કોલમ નંબર 6. એ રીતે તમે ફાઇન્ડ આઉટ કરો છો. ચલો આ કેલ્ક્યુલેશન છે ક્લિયર થાય છે. નાવ ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ 4 કોલમ છે એ તમે રેડી કરો છો. ફર્સ્ટ કોલમ નંબર ઓફ યર્સ તમને આપેલ છે સ્ટુડન્ટ્સ 2006, 7, 8, 9 એન્ડ 10. પ્રોડક્શન પણ ટન્સમાં તમને ક્વેશ્ચનમાં આપેલ છે. ઇન 2006 પ્રોડક્શન ઇઝ 800 ટન્સ, ઇન સેકન્ડ યર 1000 ટન્સ, થર્ડ યર 1200 ટન્સ, fourth year 1250 tons and fifth year 1300 tons production. Now how will you find out the actual royalty? Actual royalty કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? તમારી પાસે ક્વોન્ટિટી છે ટન્સમાં એન્ડ પર ટન રોયલ્ટી તમને આપેલ છે 20 રૂપીઝ પર ટન, તો તમે એની સાથે મલ્ટીપ્લાય કરી શકો, રાઈટ. ઇન 2006 800 tons multiply 20 rupees, so actual royalty will come 16,000. In 2007 1000 tons multiply 20 rupees royalty, so 20,000 rupees actual royalty. In 2008 1200 tons multiply 20 rupees, so 24,000 rupees actual royalty. In fourth year 1250 tons multiply 20 rupees, so actual royalty 25,000 rupees. And in 2010 1300 tons multiply 20 rupees, so total actual royalty 26,000. ચલો અહીં સુધી ક્લિયર થાય. મિનિમમ રેન્ટ ઇઝ ફિક્સ્ડ એન્ડ ઇક્વલ ઇન all 5 years. મિનિમમ રેન્ટ બધા વર્ષે કેવું છે? સેમ 24,000 rupees. સો રાઇટ ડાઉન ધ મિનિમમ રેન્ટ ઇન ઓલ, રાઈટ. બધામાં મિનિમમ રેન્ટ કેટલું રહેશે? 24,000 rupees. ચલો આ રીતે ફર્સ્ટ 4 કોલમ રેડી કરતા આવડે સ્ટુડન્ટ્સ. નાવ વી વિલ કેલ્ક્યુલેટ ધ શોર્ટ વર્કિંગ યર વાઇઝ. હવે આપણે યર વાઇઝ કેલ્ક્યુલેશન છે કરીએ. ફર્સ્ટ યર ઇઝ 2006. 2006 શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે? actual royalty minus minimum rent, so the answer will come minus 8,000 rupees. સ્ટુડન્ટ્સ હવે બરાબર ધ્યાન આપજો, તમારા ક્વેશ્ચનમાં જોતા જજો. શોર્ટ વર્કિંગ રિકવરી માટેની કન્ડિશન શું છે કે ફર્સ્ટ યરમાં તમે 100% શોર્ટ વર્કિંગ રિકવર કરી શકો. અહીંયા ફર્સ્ટ યરમાં રિકવરી થાય ન થાય, રાઈટ. એટલે ત્યાં શું કરો છો? ડેશ. નોટ રિકવર્ડમાં પણ ડેશ. સો બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ અગેઇન minus 8,000. નાવ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ કઈ રીતે મળે? અહીંયા શોર્ટ વર્કિંગ માઇનસમાં છે, સો તમારું મિનિમમ રેન્ટ એટલે કે કોલમ નંબર 4 એ જ તમારા માટે શું થશે? અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ 24,000 રૂપીઝ. નાવ સેકન્ડ યર 2007 શોર્ટ વર્કિંગ કેલ્ક્યુલેટ કરો. 20,000 minus 24,000, so the short working will come minus 4,000. અગેઇન માઇનસ આન્સર છે એટલે કે લોસ છે, એટલે કોઈ રિકવરી થશે નહીં. સો શોર્ટ વર્કિંગ રિકવર્ડ અગેઇન ડેશ. નાવ સ્ટુડન્ટ્સ નોટ રિકવર્ડમાં કઈ રીતે ટ્રાન્સફર કરો છો બરાબર સમજો. તમારા જે 2006ની શોર્ટ વર્કિંગ છે 8,000 રૂપીઝ એ સેકન્ડ યરમાં 50% રિકવર થાય, તો 50% તમારે શું કરવી પડે? નોટ રિકવર્ડ, રાઈટ. એટલે થશે શું? ફર્સ્ટ યરની જે શોર્ટ વર્કિંગ છે 8,000 રૂપીઝ એમાંથી તમારા ક્વેશ્ચનમાં જો સેકન્ડ યરમાં 50% તમારે કમ્પલસરી નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરવાના રહે. એટલે ફર્સ્ટ યર શોર્ટ વર્કિંગ 8,000ના 50% કે જે તમે ટ્રાન્સફર કરો છો નોટ રિકવર્ડ શોર્ટ વર્કિંગમાં 4,000. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? હવે બેલેન્સ હતું 8,000, એમાંથી તમે 4,000 ટ્રાન્સફર કરી દીધા નોટ રિકવર્ડમાં, તો વધે કેટલા? 4,000 પ્લસ
આ સેકન્ડ યરની જે શોર્ટ વર્કિંગ છે એ વધુ એડ થશે, રાઈટ. એટલે ફર્સ્ટ યરના હવે 4000 જ લોસ વધશે બેલેન્સમાં, પ્લસ સેકન્ડ યર લોસ 4000. સો ટોટલ શોર્ટ વર્કિંગ બેલેન્સ અગેઇન 8000. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. આજે તમે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરો છો એ શોર્ટ વર્કિંગ કઈ છે? ફર્સ્ટ યરની જે શોર્ટ વર્કિંગ હતી એમના 50%, રાઈટ. નાવ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોડ, અગેઇન અહીંયા શોર્ટ વર્કિંગ માઇનસમાં છે, સો કોલમ નંબર 4 24,000 રૂપીસ. નાવ થર્ડ યર 2008. શોર્ટ વર્કિંગ કઈ રીતે મળે? એકચ્યુઅલ રેન્ટ માઇનસ મિનિમમ રેન્ટ, હિયર બોથ આર ઇક્વલ, સો અહીંયા શું થઈ જશે? 0, નીલ, રાઈટ. અગેઇન સ્ટુડન્ટ્સ હિયર યુ કેન સી રિકવરી તો કોઈ થશે નહીં, એટલે શોર્ટ વર્કિંગ રિકવર્ડ ડેશ. હવે નોટ રિકવર્ડમાં કઈ રીતે ટ્રાન્સફર કરો છો? સી ઇન ધ ક્વેશ્ચન કે જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય એ પછીના થર્ડ યરમાં તમારે 25% નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરવાના રહેશે. દેટ મીન્સ કે જે ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ છે એ સેકન્ડ યરમાં 50% નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરી અને થર્ડ યરમાં 25% તમારે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરવાના રહે. કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાના? તમારે લેવાની ટોટલ શોર્ટ વર્કિંગ જ અહીંયા ફર્સ્ટ યર 2006ની શોર્ટ વર્કિંગ છે 8000, એમના થર્ડ યરમાં નોટ રિકવર્ડમાં તમે ટ્રાન્સફર કરો છો 25%, એટલે કેટલા થશે? 2000 રૂપીસ. એટ ધ સેમ ટાઈમ સ્ટુડન્ટ્સ 2007ની જે શોર્ટ વર્કિંગ છે 4000, એમાંથી પણ હજુ કોઈ રિકવરી થઈ નથી. આ એનું ફર્સ્ટ યર હતું, તમે સેકન્ડ યર એટલે કે 2008માં એ પણ નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરશો, બટ કેટલા? આ હજી 2007નું સેકન્ડ યર છે એટલે એમના કેટલા નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરશો? 50%. આ સમજાય છે? 2006ની શોર્ટ વર્કિંગ માટે આ થર્ડ યર છે એટલે 25% રિટર્ન ઓફ કરીએ છીએ, જ્યારે 2007ની શોર્ટ વર્કિંગ માટે આ હજુ સેકન્ડ યર છે એટલે તમે એમના 50% રિટર્ન ઓફ કરો છો. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. નાવ પે અટેન્શન. 8000ના 25%, સો 2000, એન્ડ 4000ના 50%, સો અગેઇન 2000. સો ટોટલ નોટ રિકવર્ડમાં કેટલા ટ્રાન્સફર કરો છો? 4000 રૂપીસ. નાવ પે અટેન્શન. આ 8000 જે બેલેન્સ હતું એમાંથી 4000 તમે ક્યાં ટ્રાન્સફર કરી દીધા? નોટ રિકવર્ડમાં. સો નાવ ધ રિમેનિંગ બેલેન્સ 4000. આ સમજાય છે? એટલે કે જે ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ હતી એ હવે તમે પૂરેપૂરી, એટલે કે ફર્સ્ટ યરમાં સેકન્ડ યરમાં 50% અને થર્ડ યરમાં 25% તમે ટ્રાન્સફર કરી નાખ્યા, રાઈટ. નાવ સ્ટુડન્ટ્સ હિયર પે અટેન્શન. સો બેલેન્સ વિલ કમ 4000. નાવ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોડ, અહીંયા બંને સેમ છે સ્ટુડન્ટ્સ, સો મિનિમમ રેન્ટ જ પે થશે 24,000 રૂપીસ, રાઈટ. નાવ ફોર્થ યર 2009. શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે? એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ, સો 25,000 minus 24,000, so the short working will come plus 1,000 rupees. હવે અહીંયા પ્લસમાં આન્સર આવે છે, દેટ મીન્સ સરપ્લસ છે, લોસ નથી. પ્લસમાં આન્સર આવે છે દેટ મીન્સ પાસ્ટનો કોઈ લોસ હોય તો હવે તમે અહીંયા થોડો એવો રિકવર કરી શકશો. અહીંયા રિકવર કેટલા કરી શકશો? સરપ્લસ જેટલા. સરપ્લસ છે 1000, તો તમે 1000 જ રિકવર કરી શકશો. ક્યાં 1000 રિકવર કરશો? પહેલાં બરાબર યાદ રાખજો, આ ફર્સ્ટ યરની જે શોર્ટ વર્કિંગ હતી 8000, એમાંથી સેકન્ડ યરમાં તમે રિટર્ન ઓફ કેટલા કર્યા? 4000, એટલે વધ્યા કેટલા? 4000. થર્ડ યરમાં ફરી પાછા રિટર્ન ઓફ તમે કર્યા 2000, એટલે 4000માંથી 2000 રિટર્ન ઓફ થઈ ગયા, તો હવે વધે કેટલા? 2000 વધ્યા હશે. ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગનું બેલેન્સ વધેલું હશે 2000. એ 2000માંથી તમે 1000 રિકવર કરો છો. તો હવે નોટ રિકવર્ડમાં આ તમારું થર્ડ અને લાસ્ટ યર છે સ્ટુડન્ટ્સ, તો હવે તમારે કમ્પલસરી નોટ રિકવર્ડમાં કેટલા ટ્રાન્સફર કરવાના રહીએ? 1000. વાય? બિકોઝ 2006 માટે તો આ ક્યુ યર કહેવાય, ફોર્થ યર, રાઈટ.
એટલે કે તમારી કન્ડિશન શું હતી શોર્ટ વર્કિંગની કે જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય એ પછીના 3 વર્ષ સુધીમાં તમે એમને રિકવર કરી શકો. 2006 માટે આ તો હવે 3rd યર છે, 2009 એટલે કે આ લાસ્ટ યર છે, હવે એમની કોઈ રિકવરી થાય નહીં. 2000 બેલેન્સ હજુ આમાંથી હતું, એમાંથી 1000 જ રિકવર થયા, તો તમારે 1000 કમ્પલસરી ક્યાં ટ્રાન્સફર કરવાના રહીએ? નોટ રિકવર્ડમાં. વાય? બિકોઝ એમનું 3rd યર અહીંયા શું થઈ ગયું છે? એન્ડ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? પ્લસ હવે ધ્યાન આપજો, જે અહીંયા 2007ની શોર્ટ વર્કિંગ છે સ્ટુડન્ટ્સ, એમાંથી તમે સેકન્ડ યરમાં કેટલા રિટર્ન ઓફ કર્યા? 50%. તો હજુ કેટલા વધ્યા હશે? 2000 વધેલા હશે. 4000માંથી 2000 રિટર્ન ઓફ કરી નાખ્યા, નોટ રિકવર્ડ. સો હજી 2000 વધ્યા હશે, રાઈટ? નાવ 4000ના 25% હવે હું અહીંયા રિટર્ન ઓફ કરું છું. વાય? બિકોઝ કન્ડિશન શું છે કે 3rd યરમાં તમે 25% નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરો છો, એટલે કે 4000ના 25% કેટલા થશે? અગેન 1000, રાઈટ? સો ટોટલ 2000 રૂપીસ તમે અહીંયા રિટર્ન ઓફ કરો છો. આ 2000માં 1000 ક્યાં હતા? 2006ના, અને 1000 2007ના. એ રીતે ટોટલ 2000 તમે નોટ રિકવર્ડમાં ટ્રાન્સફર કરો છો. સો બેલેન્સ કેટલું વધશે? ટોટલ 4000 બેલેન્સ હતું, એમાંથી 1000 રિકવર થયા અને 2000 નોટ રિકવર્ડ, સો ટોટલ 3000 માઇનસ કર્યા. સો નાવ ધ બેલેન્સ વિલ કમ ઓનલી 1000, રાઈટ? નાવ અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોડ. અહીંયા શોર્ટ વર્કિંગ પ્લસમાં છે, સો કોલમ નંબર 3 25,000 માઇનસ કોલમ નંબર 6 1000. સો અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોડ 24,000 રૂપીસ. નાવ લાસ્ટ યર 2010 શોર્ટ વર્કિંગ ફાઇન્ડ આઉટ કરો સ્ટુડન્ટ્સ. 26,000 માઇનસ 24,000, સો સરપ્લસ આવે છે પ્લસ 2000. ઓકે સ્ટુડન્ટ્સ, તમારી પાસે બેલેન્સ કેટલું છે શોર્ટ વર્કિંગનું? 1000. તો તમે અહીંયાથી 1000 રિકવર કરી શકો? યસ. તમારી પાસે સરપ્લસ છે 2000, તો એમાંથી 1000 તમારે રિકવર કરવાના છે. સો શોર્ટ વર્કિંગ રિકવર્ડ 1000. સો નોટ રિકવર્ડમાં હવે કોઈ બેલેન્સ ટ્રાન્સફર થશે નહીં. બેલેન્સ વિલ બી ધ નીલ. 1000 જ રિકવર કરવાના હતા, જે તમે અહીંયા રિકવર કરી લીધા છે. સો ધ બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ વિલ બી નીલ ઇન ધ લાસ્ટ યર. સો અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોડ. અહીંયા પ્લસમાં છે શોર્ટ વર્કિંગ, સો કોલમ નંબર 3 26,000 માઇનસ કોલમ નંબર 6 1000. સો ધ અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોડ 25,000 રૂપીસ. આ આખી કેલ્ક્યુલેશન સમજાય છે સ્ટુડન્ટ્સ? બરાબર સમજજો, બરાબર યાદ રાખજો, રાઈટ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, તમારે જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કઈ રીતે કરવાની છે? એઝ યુઝ્યુઅલ આપણે કરીએ છીએ એ જ રીતે, રાઈટ? આ ફર્સ્ટ યર શોર્ટ વર્કિંગ છે, તો લીઝીની બુક્સમાં એન્ટ્રી કઈ રીતે કરશો તમે? રોયલ્ટી અકાઉન્ટ ડેબિટ, શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ડેબિટ ટુ લેન્ડલોડ અકાઉન્ટ, રાઈટ? એ રીતે ફર્સ્ટ અને સેકન્ડ યર બંનેમાં શોર્ટ વર્કિંગ માઇનસમાં છે, એટલે એ રીતે એન્ટ્રીઝ થશે. પછી જ્યાં જ્યાં નોટ રિકવર્ડ છે ત્યાં તમે 4th એન્ટ્રી પણ કરશો નોટ રિકવર્ડની, રાઈટ? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચનમાં તમારે લીઝીની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરવાની છે. સો ગીવ ધ નેક્સ્ટ હેડિંગ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લીઝી. હુ ઇઝ ધ લીઝી? જયપુર લિમિટેડ. ડ્રો ધ ફોર્મેટ એન્ડ ધીસ જર્નલ એન્ટ્રીઝ આઈ એમ ગિવિંગ યુ ઇન યોર હોમવર્ક. તમને તમારા હોમવર્કમાં છે આપું છું, રાઈટ? Draft the journal entries carefully and properly, right? And if you have any doubts, you can ask. તમે પૂછી શકો છો જો કોઈ journal entries નો ખ્યાલ ના આવે તો. ચલો, is that clear students? આ સમજાય છે, right? So here with this we are ending up our first session. Thank you very much and have a nice day.